હાલો, જય માતાજી મિત્રો, જય ભીમ, જય સંવિધાન. મારું કહેવું એમ છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને દલિત સમાજ જ્યાં જુઓ ત્યાં દલિત સમાજ જ્યાં જુઓ ત્યાં કોઈ બી જગ્યાએ જાઓ તો બધી જગ્યાએ જેમ આભડછેટ લાગતી હોય એમ કોઈ જગ્યાએ સ્ટેજ ઉપર નહીં ચડવા દેવાનું. પછી જેમ કે કોઈ વસ્તુ હોય ત્યાં બધા ભેગા થઈને જમણવાર હોય ત્યાં ના ખાઈ શકીએ. કેમ આવું કેમ? અમે માણસ નથી, અમે દલિત છીએ, માણસ નથી. ભગવાને તો બધાને ત્યાંથી જન્મ આપીને મોકલ્યા છે, તો બધાને ભગવાને એવું નથી કીધું, ત્યાંથી નથી કીધું કે ત્યાં તમને દલિત બનાવશે, ત્યાં તમે આ છો. તો કેમ આવી આભડછેટ રાખવામાં આવે છે? દેશનો આટલો બધો વિકાસ થઈ રહ્યો છે તો કેમ આટલી બધી આભડછેટ શાના કારણે? કેમ અમે માણસો નથી બધી રીતે? કેમ દલિત સમાજના કોઈ રીતે આગળ નહીં આવવાનું? કેમ આવું ભાઈ? શું છે આ બધું? મને તો એ જ ખબર નથી પડતી. તો એવું ના કરો, બધા સાથે મળીને રહો. ભાઈઓ બહેનો જે પણ હોય, જ્યાં હું તો એમ કહું છું કે બધા સાથે. અત્યારે આ સમય એટલો ખરાબ આવ્યો છે, એટલો એમ જોવા જાવ તો બહુ સરસ સમય છે, પણ આટલી બધી એક બાજુ જોવા જાવ તો આટલી મોંઘવારી એટલી છે, એક બાજુ જોવા જાવ તો મોંઘવારીને મૂકો તો ક્યાંક આપણને તકલીફો ક્યાંક પડે છે તો ત્યાં કોઈ નથી જોતું કે આ હિન્દુ છે, આ મુસલમાન છે, કોઈ દલિત છે, કે ત્યાં બધા એક સાથે થઈ જવાનું હોય. તો એવી રીતે સંપીને રહેવામાં મજા છે. તો મજાથી શાંતિથી ને સંપીને રહો તો બહુ સારું છે. તો હું તો એટલું જ કહેવા માગું, હળી મળીને રહો, બસ મારું એ જ કહેવું છે. તો જય ભીમ, જય સંવિધાન, જય માતાજી. બધા સાથે મળીને ચાલશો તો જિંદગી જીવવાની મજા આવશે. તો બહુ સરસ જીવન ભગવાને આપ્યું છે અને ત્યાં કોઈ આભડછેટ નથી. મરી જાઓ છો તો ત્યાં કોઈ જગ્યાએ તમને એવું નથી કહેવામાં આવતું કે તમે દલિત છો તો એમને આ બાજુ લઈ જાઓ, કે આ પટેલ કે કોઈ દરબાર છે કે કોઈ બીજી કોઈ બી ઠાકોર છે કે કોઈ હોય એમને આ બાજુ લઈ જાઓ. પણ શું કામ? આપણે માણસો છીએ, આપણને બધાને ભગવાને જ કરી મૂક્યા છે, તો શાના કારણે આવી રીતે એ કરવું જોઈએ? તો બધા સાથે સંપીને મળીને હળી મળીને રહો અને એમાં જ મજા છે. દલિત શું કે આજે આ હરિજન કામ કરે છે એમનો પણ બિચારામનો જીવ છે, એ આજે સફાઈ ના કરે તો તમે કેવી રીતે સાફ સફાઈ રાખી શકો છો? તો એ સમજવાનું છે આપણે બધાએ અને સાથે મળીને રહેવાનું છે. તો જય ભીમ, જય સંવિધાન. કોઈ ખોટી કમેન્ટ સાથે કોઈ એ કરશો નહીં, મહેરબાની કરો. બસ બધાનો સાથ સપોર્ટ રાખો, એમાં સારું છે. જય માતાજી.